રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2016 થી રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર અમે દિવાળી કાર્નિવલનું આયોજન કરીએ છીએ। રાજકોટ શહેર એટલે કે રંગીલું રાજકોટ, આ રંગીલા રાજકોટના નગરજનો માટેનું અમારું આયોજન હોય છે। દર વર્ષે કંઈક નવું ને નવું આપવું, તેના ભાગરૂપે આજથી દિવાળી કાર્નિવલનો અમે લોકોએ શુભારંભ કર્યો છે। આ કાર્નિવલની અંદર આજરોજ જ્યારે ઉદઘાટન થયું, આજે આખા રિંગ રોડની અંદર રોશની છે। આવતીકાલે એટલે કે શુક્રવારે રાજકોટ શહેરના બહેનો દ્વારા રેસકોર્સ રિંગ રોડની ફરતે ખૂબ સારી રંગોળી દર વર્ષે અમે લોકો મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ। એમાં પણ મારું આપ સૌને રાજકોટ શહેરના નગરજનોને ખાસ કરીને બહેનોને આમંત્રણ છે। આ રંગોળી છે એ બહેનોનો વિષય છે, તો આપ સૌ બહેનોને જોવા આવો, રંગોળી પરિવારજનો સાથે આ જોવા આવો। બહુમાળી ભવન ચોકની અંદર રાજકોટના યંગસ્ટરો દ્વારા એક અનપ્લગ સોંગનો 2 દિવસનો કાર્યક્રમ છે, કાળી ચૌદશ અને દિવાળીનો। આ પણ એક સારો કાર્યક્રમ છે અને વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકાની પરંપરા છે કે માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમની અંદર, માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની અંદર ધનતેરસના દિવસે 1 કલાકની આતશબાજીનું આયોજન અમે લોકોએ કર્યું છે, જે સંપૂર્ણપણે સ્વદેશી ફટાકડાનો પ્રયત્ન કરીએ છીએ। આમાં પણ અમે આ રાજકોટ શહેરના નગરજનોને પરિવાર સાથેનું અમારું આમંત્રણ છે। આ કાર્યક્રમની અંદર હજારો લોકો આવે છે, તો વહેલામાં વહેલી તકે સાંજે 5:30 થી 6:30 ની અંદર આપ સૌ માધવરાવ સિંધિયા સ્ટેડિયમની અંદર આપ આવી જાઓ એવી આપ સૌને મારું હાર્દિક નિમંત્રણ આપું છું અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। રાજકોટ શહેરના નગરજનો, આપના પરિવારના વડીલોનું આરોગ્ય ખૂબ સારું રહે, આપના બાળકોનું શિક્ષણ ક્ષેત્રે આપના બાળકો અવ્વલ નંબર આવે ને આપ સૌ દિવાળીમાં હર્ષો ઉલ્લાસ સાથે રાજકોટના તહેવારોને ઉજવો, દિવાળીના તહેવારોને ઉજવો એવી આપ સૌની મારી હાર્દિક શુભકામનાઓ છે।